આ હાલી નીકળેલા જે 1-1.5 દાયકાની અંદર જે પૈસાના અને પ્રસિદ્ધિના ભૂખ્યા કલાકારો જે રાફડો ફાટ્યો છે, એની તમે સંગત તો જોઈ લો, એમની ઉઠક બેઠક તો જોઈ લો, કેવા માણસો સાથે હોય છે. પણ જાગવાની જરૂર છે. અને હકીકતમાં જ્યારે આવું થવા માંડ્યું છે ત્યારે તો એમ થાય કે આના કરતા તો, અને હું તો ત્યાં સુધી કહું છું સાહેબ, શું આપણા ગામની અંદર, આપણા સમાજની અંદર, આપણા આજુબાજુના વિસ્તારની અંદર શું ગાયકો કે સાહિત્યકારો નથી? શું કામ આવા નામવાળાઓ પાછળ? ભાઈઓ, તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતના બે સાહિત્યકાર, સૌથી મોટા કલાકાર, દિગ્ગજ કલાકાર એવા મિત્રો બિજરાજદાન ગઢવી વીએસ, જે દેવાજભાઈ ખવડનો વિરોધ ચાલે છે ને, તે મામલે મિત્રો વાત કરી તો એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હવે મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો તમને એ ભાઈની વાત હાસી લાગી કે ખોટી, એ કમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી. પરંતુ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે નવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર મિત્રો વાત કરી તો સૌથી પહેલાં બધા જ અપડેટો આપણી ચેનલમાં તમને જોવા મળવાના જ છે. તો અત્યાર સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો તમને લોકોને ખબર છે કે 2025ના મામલે જે મિત્રો ગુજરાતના દિગ્ગજ કલાકાર એવા મિત્રો વાત કરી તો બિજરાજદાન ગઢવી વીએસ દેવાજભાઈ ખવડનો જે મામલો છે એ અત્યારે મેદાનમાં ચાલી રહ્યો છે. આ મામલા વિશે વાત કરી તો ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે 2 વર્ષ પહેલાં પણ આ ડખો હતો, સમાધાન થઈ ગયું હતું, ફરી વખત 2025ને મામલે ઉછળ્યો છે. હવે આની અંદર ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે મિત્રો જે રીતે આ કલાકારો છે મિત્રો ખોટે ખોટા ઝઘડી રહ્યા છે, તેમાં તેની જ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે જો મિત્રો વાત કરી તો ગુજરાતના માન મર્યાદાવાળા કલાકારો હોય તો ભાઈ કેમ આ સ્ટેજ ઉપર આવું બોલે છે. હવે આના વિશે તમારી વાત છે, પણ તમને જે પણ આના વિશે કહેવું હોય એ તમારી રાત જલ્દીથી જલ્દી કમેન્ટ કરીને વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે. બાકી આપણે બંનેના વિડીયોઓ જોઈએ છીએ, બંનેના મિત્રો ડાયરાઓ પણ સાંભળીએ છીએ, બંને કલાકારો પણ સારા એવા છે. પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક આ વિવાદના કારણે તેમનું નામ નીચે જશે નહીં કે ઉપર જશે. તો ખાસ કરીને આ વિડીયો વિશે તમે શું કહેશો? તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.